બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોટીલા ગાર્ડન નજીકમાં જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે જાહેર રોડ ઉપર ગઈ તારીખ 1 ઓક્ટોબરના રોજ એક અકસ્માતનો બનાવ બનેલો, જેમાં એક સાયકલ ચાલકને એક બોલેરો પિકઅપ વાહન ચાલકે પાછળથી ટક્કર મારીને અકસ્માત કરેલો। જે તે વખતે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલો અને જે આ એક્સિડન્ટના ગુનો જે ફેટલનો ગુનો દાખલ થયેલો એમાં તપાસ દરમિયાનમાં એવું જાણવા મળેલ કે આ મરણ જનાર જે નખતસિંહ છે એમણે જે બોલેરો પિકઅપના વાહન ચાલક ગોપાલસિંહ છે એના પિતાની વર્ષ 2002માં એમની આ જે વાહન ચાલકના પિતાની વર્ષ 2002માં જે હાલના મરણ જનારે છે એણે હોટલમાં જમવાના પૈસા આપવા બાબતમાં ઝઘડો થયેલો અને આ મરણ જનાર નખતસિંહે જે તે વખતે એમને પણ કારથી ટક્કર મારીને આ વાહન ચાલક જે અત્યારનો હાલનો આરોપી ગોપાલસિંહ છે એના પિતાનું મૃત્યુ નિપજાવેલું અને જે તે વખતે ત્યાં રાજસ્થાનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો અને આ ગુનામાં આ જે હાલનો મરણ જનાર છે નખતસિંહ એમને સજા થયેલી અને એ પછી એ જામીન ઉપર મુક્ત થયેલા અને પછી અહીંયા અમદાવાદમાં આવીને સિક્યોરિટીનું કામ કરતા હતા અને એ દરમિયાન હાલના જે વાહન ચાલક આરોપી છે એને રેકી કરેલી અને આ મરણ જનાર ક્યાં નોકરી કરે છે અને કેવી રીતે નીકળે છે એ તપાસ કરીને અને આરોપી વાહન ચાલકે 2-3 દિવસ પહેલાં બોલેરો પિકઅપની ખરીદી કરી અને અહીંયા રેકી કરી લઈ આવી અને એમને પાછળથી ટક્કર મારી અને એનું મૃત્યુ નિપજાવી હત્યા કરેલી છે। હાલની તપાસ કઈ દિશામાં કયા પ્રકારની શું પુરાવા એકત્રિત કરવામાં કરીશું આપણે? હાલમાં આ જે વાહન ચાલક આરોપી છે એ અગાઉ રેકી કરવા માટે એની સાથે બીજા કોઈ લોકો આવેલા હતા કે કેમ, અહીંયા ક્યાં રોકાયેલો હતો કે કેમ, એને એ સિવાય કોઈએ મદદ કરેલી હતી કે કેમ, એ વાહન કેવી રીતે ક્યાંથી લઈને આવેલ છે, અહીંયા એનો જે હત્યાની મદદમાં કોઈ બીજા કોઈ છે કે કેમ એ બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે જ્યારે પ્રાથમિક તપાસ કરી અને સીસીટીવી ચેક કર્યા તો એમાં પણ આ ભાઈ જે વાહન ચલાવી રહ્યા હતા એ ઈરાદાપૂર્વક ચલાવીને મરણ જનારને ટક્કર મારી એવું જણાયેલું અને જે મરણ જનાર છે એના દીકરાની પૂછપરછ કરતાં એમાં એવું જાણવા મળેલું કે આ મરણ જનારે વર્ષ 2002માં જે અત્યારનો વાહન ચાલક આરોપી છે એના પિતાની આ જ રીતે હત્યા કરેલી। એટલે વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ એક અકસ્માત નહીં પણ એક વાહન ચલાવીને ટક્કર મારી અને એક ખૂનનો બનાવ છે। આરોપી અગાઉ 2-3 મહિના પહેલાં પણ અહીંયા રેકી કરવા આવેલો, એ પછી છેલ્લા 8-10 દિવસમાં પણ 2-3 વખત અહીં આવેલો અને આરોપી છે એ રાજસ્થાન પોખરણ મુકામે રહે છે અને ત્યાં ધંધો કરે છે, પણ એક સ્પેશિયલ એક આ ઘટનાને અંજામ આપવા માટે જ અહીંયા અમદાવાદ આવેલો।